ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું 20મી જુલાઈ 24ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ વસાવા સતત 7 ટર્મ સુધી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। અગાઉ તેઓ કેન્દ્રીય કેબિનેટમાં આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ નિયુક્ત થયા હતા। તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભરૂચ બેઠક માટે સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી। સતત કાર્યરત એવા માનનીય મનસુખભાઈ પોતાની આગવી ઓળખ ધરાવે છે તેમજ પ્રજાના હિતને વધુ મહત્વ આપે છે। ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશન દ્વારા સાંસદ મનસુખભાઈનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આયોજિત કાર્યક્રમમાં અશોક પંજવાણી, રાજેશ નાહટા, ઝુકન નરિયા, જીઆઈડીસી એસોસિએશનના ચેરમેન અને અન્ય કંપની સંચાલકો સહિત આગેવાનો, ભરૂચ જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વસાવા, ભાજપ યુવા કાર્યકર દિનેશ વસાવા, જગદીશભાઈ વસાવા, સંજય ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહ્યા હતા। આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશન દ્વારા સાંસદને રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। સાંસદ મનસુખભાઈ વસાવાએ કંપની સંચાલકોને જીઆઈડીસીમાં રોજગાર ક્ષેત્રે સ્થાનિક યુવાનોનું વર્ચસ્વ રહે તેવી ખાસ કાળજી લેવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટર સલાઉદ્દીન પઠાણ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઝઘડિયા।